ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંડવા ટોલ પ્લાઝા ખાતેથી વિદેશી દારૂ ભરેલ Hyundai i20 કાર સાથે એક આરોપીને ₹7,32,952ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર MP વારા LCB ભરૂચ નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અને ડ્રાઈવ અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન તેમજ જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર LCB ભરૂચની ટીમના માણસો ખાનગી વાહનમાં હાઈવેમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની Hyundai i20 કાર જેનો રજિસ્ટ્રેશન નંબર JJ16DG9719માં વિદેશી દારૂ ભરી સુરત તરફથી નેશનલ હાઈવે ટોલ પ્લાઝા થઈ ભરૂચ તરફ આવી રહી છે. જે માહિતીના આધારે LCB ટીમ દ્વારા વોચ કરી બાતમી ઉપરોક્ત વર્ણન કાર ઝડપી પાડી તેની તલાશી લેતા પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ 527 જેની કિંમત ₹1,07,952નો પ્રોહિબિશનનો જથ્થો તથા મોબાઈલ નંગ 1 તેમજ સફેદ કલરની Hyundai i20 કાર મળી કુલ કિંમત ₹7,35,952ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી તેમજ પ્રોહિબિશનનો જથ્થો મંગાવનાર તથા ભરી આપનાર 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ LCB દ્વારા હાથ ધરવામાં આવેલ છે.